આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરવી છે। કુંવરજી હળપતિએ થોડાક દિવસ પહેલા તેમના પ્રવચનમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે તે આદિવાસી વિરોધી છે। જોકે તેમની જીભ લપસી છે। આ મામલે ધારાસભ્યનું શું કહેવું છે તેને લઈને જ વાત કરવી છે। પહેલા તો કુંવરજી હળપતિએ તમારા પર અને ચેતર વસાવા પર આરોપ લગાવ્યા અને બીજી વાર તેમની જીભ લપસી। એમણે આરોપ લગાવ્યા અમારા પર અને જેવું આદિવાસી સમાજના આગેવાનોનું યુવાનોનું એમના પર આક્રમણ થયું એટલે બીજી વખતમાં એવું બોલી ગયા સ્ટેજ પર કે ભાજપ કદી પણ આદિવાસી સમાજનું કામ કરી રહી નથી અને કરશે પણ નહીં એવું એમણે કહ્યું। પછી પાછળથી એમણે કીધું કે ભાઈ મારી જીભ લપસી હતી, પરંતુ જેવું મનમાં હોય, જેવું હૈયે હોય એવું હોઠ પર આવે છે। આ ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂંટવા માંડી છે। કોઈ દિવસ એના હિતનું કામ કરતી નથી। આદિવાસી સમાજના લોકોને ન્યાય અપાવવાનું કામ પણ આ ભારતીય જનતા પાર્ટી કરતી નથી। અત્યારની જ વાત કરીએ તો સમગ્ર પૂર્વ પટ્ટીમાં પાણીની ખૂબ કિલ્લત છે, પાણી મળતું નથી અને નલ સે જલમાં કરોડો રૂપિયા લૂંટાવી દીધા એજન્સીના નામે। અમારા વિસ્તારમાં 14 જેટલા અધિકારીઓ પર તપાસ ચાલે છે અને તમામ બોર્ડર વિલેજમાં પાણીની ખૂબ કિલ્લત છે। પીવાનું પાણી સુદ્ધા મળતું નથી, લોકોએ ટેન્કર ભરીને લાવવું પડે છે। કુંવરજી હળપતિએ તમારા પર જે આરોપ લગાવ્યા હતા એ આરોપ લગાવવાનું કારણ શું? એમની જીભ પણ લપસી છે, તો એવી કોઈ વાત છે? એમને કોઈ ચિંતા છે મંત્રી પદ જવાની? એમને ચિંતા મંત્રી પદની સાથે સાથે જે સૌર ઉર્જાની એજન્સી સાથે એમની પાર્ટનરશિપ ચાલે છે અને ઉકાઈ જળાશયમાં એઓ મૂકવાના છે એ બાબતે અમે સેરુલામાં મીટિંગ કરી હતી। ચેતર વસાવા પણ અમારી જોડે હતા। કદાચ એના કારણે એમનો મત વિસ્તાર છે એટલે કદાચ એમના કારણે એમને એવું થયું હશે કે મારા વિસ્તારમાં 5000 જેટલી જંગી મેદની ભેગી કરીને એક નવો વિરોધનો વંટોળ ચાલે છે। એમના જ વિસ્તારમાં કેટલાઓ દિવસથી આદિવાસી સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય એના માટે ત્યાં ભૂખ હડતાલ પર બેઠા છે। એમના જ મત વિસ્તારમાં જેકે પેપર મિલના કર્મચારીઓ પણ પોતાના પગાર વધાર સાથે હડતાલ પર બેઠા છે। અમે તમામને સમર્થન આપ્યું છે। એના કારણે કદાચ કુંવરજીભાઈ હળપતિને એવું થયું હશે અને એમણે અમારા વિશે વક્તવ્ય આપ્યું। ગુજરાતમાં આજે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે, કોંગ્રેસને મજબૂત કરવાની એક વાત છે અને મનસુખ વસાવા નિવેદન આપી રહ્યા છે કે ભાજપ કે આરએસએસ છે તેનો કોઈ ફરક પણ ના પડે। આજે રાહુલજી આવી રહ્યા છે અને લગભગ 15 દિવસમાં બીજી મુલાકાત છે। ટીમ તૈયાર કરી દીધી છે, એઆઈસીસી ટીમ ગુજરાતની પ્રદેશની ટીમ પણ તૈયાર કરી છે। દરેક જિલ્લામાં 4 જેટલા આપણા કાર્યકર્તાઓને મોકલશે અને ત્યાં ખૂબ ચિંતા વ્યક્ત કરીને વ્યવસ્થિત ડીસીસી પ્રેસિડેન્ટની વરણી થશે, ડીસીસી પ્રેસિડેન્ટની પસંદગી કરવામાં આવશે અને પ્રક્રિયાને એકદમ સરળ બનાવીને કામ કરનાર લોકોને આજે અહીં જોડવાના છે અને આજે એને ટ્રેનિંગ પણ આપવાના છે। અનંતભાઈ, અંતિમ પ્રશ્ન, જે પ્રકારે આદિવાસી સમાજના લોકો કોંગ્રેસના સાથે જોડાયા હતા, સમયાંતરે ભાજપના સાથે ગયા, તો હવે તેઓને આદિવાસીને કોંગ્રેસ સાથે જોડવા માટે તમે આગેવાનો કઈ દિશામાં કામ કરશો? વર્ષોથી આદિવાસી સમાજ કોંગ્રેસની સાથે જ છે અને કોંગ્રેસની સાથે જોડાયેલો છે અને કોંગ્રેસની સાથે જોડાયેલો રહેશે। 73AA નો કાયદો કોંગ્રેસે આપ્યો, ખેડે તેની જમીનનો કાયદો કોંગ્રેસે આપ્યો, બંધારણમાં આદિવાસી સમાજના હક્કો કોંગ્રેસે આપ્યા અને આજે પણ અનામત અને બંધારણ ટકેલું છે કોંગ્રેસને કારણે। આદિવાસી સમાજ કોંગ્રેસના સમયમાં ખેડૂત બન્યો છે, નહીં તો હજુ પણ ખેત મજૂર હોત। જરૂરથી આપણા સાથે જોડાયા હતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, જેમનું સ્પષ્ટ કહેવું હતું કે જે પ્રકારે કુંવરજી હળપતિએ તેમના પર આરોપ લગાવ્યા હતા અને તેમના મનમાં અને ભારતીય જનતા પાર્ટીના મનમાં જે પ્રકારે આદિવાસીને લઈને જે મનસા હતી તે ખુલ્લી પડી ગઈ છે। કેમેરામેન આસિફ કાદરી સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર